बंद कर અંદર ઘुसવાનો એમ લાગે હવે मैं જવાનો એમ લાગે અંદર જવાનો મમ્મી मैं नहीं आतो क्या तो बाहर जाए कौन कौन करे ना मैं नहीं जवाय ये वो इधर से ये इधर से ये मैं गयो मैं अंदर जातो रे हां पकड़ाई जी हुरूर का करे पकड़ाई कौन आना होता है अरे पकड़ाई जी उधर का अंदर हाय पड़ियो नाक सेड़ो नाक दो नाक दो सीधी जगह है कि शंकर भगवान बोले ना था बोल बोल हो करे वार्ता कोने नाम था बोले करे ये निकली रोले काले कौन ढीलू करू હું હે ના તાળો નહીં તો બીજું કઈક થેલી છે મેં કોઈક ની ખાલી કર દે બધા વિડિયો બનાવ રેડી કરી એ મામી તો લાવ ને મર કે फूक मारे फूक कोई भी थैली खाली कर दे हम को ताला मार दो है ना खाले हूं तो सीधी जगह दिखा दो जो तो नाक तुम अरे थैले काने नहीं मिला क्या हेलो पानी ली हेलो हेलो मना लांबो नतो यार पण तो मैं दारू पीधेलो હતો ભાઈ ઉપુલ ભાઈ हां તમે ऊपर चढ़ जाओ नाग ने बच्चू आगे रखत बता आगे नहीं हां अरे यार जो ना है नहीं है भाई अब यार तो हलाड़ा जाता है नहीं है क्या आ गया आए नहीं अभी દોસ્તો આ સાપને આપણે સિમલખેડી ગામમાંથી રેસ્ક્યુ કર્યો છે એને આપણે ખુલ્લામાં રિલીઝ કરવા માટે આવ્યા છીએ આ ફોરેસ્ટ એરિયામાં એને રિલીઝ કરી દઈશું આ કોબરાનું બચ્ચું છે તમે જોઈ શકો છો આ ડંગ મારવા માટે કેટલું બચ્ચું છે પણ ઝેર એટલું જ પાવરફુલ છે આનું જો કોઈને કરડે તો મોતની નીંદ સુવાડી દે અને કોઈ બી સાપ કરડે સીધું સરકારી હોસ્પિટલમાં જવાનું કોઈ ઝાડફૂંક તંત્ર મંત્ર કે કોઈ ઓજા પાસે જવું નહીં સાપ કરડે તો આપણને 40 મિનિટનો સમય મળે
એ સમય આપણે ઓજા પાસે ગવાવી દઈએ છીએ અને પછી આપણે દવાખાને જઈએ તો આપણે લેટ થઈ જઈએ છીએ. એટલે કોઈ ગભરાવવું નહીં વધારે અને સીધું સરકારી હોસ્પિટલમાં જઈ એના એન્ટીવેનમથી ઈલાજ કરાવવો જોઈએ. અને આને સ્પેક્ટિકલ કેમ કહેવા માટે આવે છે? એના પાછળ તમને નિશાન દેખાતો હશે, જે ત્રિશુલ જેવું નિશાન છે એ નિશાનને ચશ્મા તરીકે એને સ્પેક્ટિકલ એનું નામ પાડેલું છે. સ્પેક્ટિકલ એટલે એને પાછળથી કોઈ એના પર હુમલો નહીં કરી શકે, કે એવું લાગે, જોવામાં એવું લાગે કે પાછળથી બી એની આંખો છે એવું, એટલે એનું નામ સ્પેક્ટિકલ પાડેલું છે. અને બધાથી ગભરાતું હોય તો સાપ એવી પ્રજાતિ છે કે બધાથી વધારે ગભરાઈ જાય છે. આ ખુદ એટલો ડરેલો છે કે આપણને ડરાવવા માટે કેટલો અદ્દર થાય છે, જોઈ લો તમે. આ એક એક્સપર્ટનું કામ છે. કોઈ જોઈને અમને અમારા વિડીયો જોઈને કે કોઈ પકડવાની કોશિશ કરવી નહીં, એ તો તમારો જીવ જોખમમાં મુકાઈ જશે. સાપ પકડતા પહેલા સાપ વિશે જાણવું જરૂરી છે, બરોબર? રાખે જરાક. એને આપણે ખુલ્લામાં રિલીઝ કરી દઈએ. કેટલું સુંદર અને કેવું લાગે છે કોબરાનું બચ્ચું, એને આપણે આ ખુલ્લામાં રિલીઝ કરી દઈએ. દોસ્તો, આને આ પર્યાવરણમાં રિલીઝ કરી દઈએ.